એઆઈના જમાનામાં તમારો ફોન કે કોમ્પ્યુટર હેક થવું એકદમ સામાન્ય બની ગયું છે. પણ ધારો કે તમારું ડિવાઇસ હેક થઈ જાય તો તમારો ડેટા અને બેંક બેલેન્સ બચાવવા સૌથી પહેલા કયા 5 કામ કરવા જરૂરી છે, ચાલો જણાવી દો. તો સ્ટેપ 1, તરત જ ઇન્ટરનેટ કનેક્શન અને બ્લૂટૂથ બંધ કરી દો, અથવા તો ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દો, જેથી હેકર સુધી ડેટા પહોંચતો બંધ થઈ જાય. સ્ટેપ 2, તરત જ તમારું બેંક એકાઉન્ટ ચેક કરો અને જો કોઈ શંકાસ્પદ વ્યવહાર દેખાય તો તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડને તરત બ્લોક કરી દો અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો. સ્ટેપ 3, તમારા તમામ સોશિયલ મીડિયા અને બેન્કિંગ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો, પણ ધ્યાન રહે પાસવર્ડ હેક થયેલા ફોનથી નહીં, કોઈ બીજા ડિવાઇસથી બદલવાના છે. સ્ટેપ 4, સારા અને વિશ્વસનીય એન્ટીવાયરસ સોફ્ટવેરની મદદથી તમારા ડિવાઇસને પૂરેપૂરું સ્કેન કરો, જેથી છુપાયેલા માલવેર પકડાઈ જાય. અને છેલ્લે સ્ટેપ 5, જો સ્કેન કર્યા પછી પણ તમને ફોનમાં કોઈ અજાણી એપ કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો ડિવાઇસે સીધું જ ફેક્ટરી રિસેટ કરી દો. આનાથી ફોનમાં ઘૂસેલા તમામ વાયરસ કાયમ માટે ડિલીટ થઈ જશે. હેકિંગ કોઈની પણ સાથે થઈ શકે છે, સાવચેતી એ જ સાચો બચાવ છે. તો અત્યારે જ આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ભવિષ્ય માટે પણ સેવ કરી લો. તો આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.